આપણી આસપાસ એવી કેટલીય સિસ્ટમ્સ છે જે આપણને ચૂપચાપ સુરક્ષિત રાખે છે. હોસ્પિટલની અંદર પણ એક એવી જ દુનિયા છે જે આપણે ભાગ્યે જ જોઈએ છે. એક એવી સિસ્ટમ જે કલર્સની ભાષામાં કામ કરે છે. તો ચલો આજે આ હોસ્પિટલના સિક્રેટ કલર કોડને સમજીએ. વિચારો, સારવારની દરેક નાની મોટી ક્રિયા પાછળ કચરો તો બને જ છે ને. આ કચરાનું યોગ્ય રીતે સંચાલન કરવું એ જાહેર આરોગ્ય માટે એક એવી લડાઈ છે જે દેખાતી નથી પણ સતત ચાલતી રહે છે. આ જ લડાઈ આપણને બધાને ગંભીર ચેપ અને રોગોથી બચાવે છે. આને કહેવાય છે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ. અને આ કંઈ ખાલી કચરો ઉપાડીને ફેંકી દેવા જેવી વાત બિલકુલ નથી. આ તો સુરક્ષાનું એક આખું વિજ્ઞાન છે. અહીં દરેક વસ્તુને તેના જોખમના આધારે તદ્દન અલગ રીતે હેન્ડલ કરવામાં આવે છે. તો આટલી મોટી અને જટિલ સમસ્યાનો ઉકેલ શું છે? તમને જાણીને નવાઈ લાગશે કે આખી સિસ્ટમ ફક્ત 4 સરળ રંગો પર ટકેલી છે. બસ આ 4 રંગો જ હોસ્પિટલના સ્ટાફને ગાઈડ કરે છે કે કયો કચરો ક્યાં જશે. અને એ 4 રંગો છે પીળો, લાલ, સફેદ અને વાદળી. આ 4 રંગો જ આખી બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમનો પાયો છે. ચાલો એક પછી એક દરેકને વિગતવાર સમજીએ. શરૂઆત કરીએ સૌથી જટિલ પણ સૌથી મહત્વપૂર્ણ કેટેગરીથી, પીળો ડબ્બો. આનો મૂળભૂત સિદ્ધાંત એકદમ સીધો છે. જે કંઈ પણ જીવંત હતું અથવા જીવંત વસ્તુઓમાંથી આવ્યું છે એ બધું જ આમાં જશે. હવે આને યાદ કઈ રીતે રાખવું? એકદમ સહેલું છે. ઘણી જીવંત પેશીઓનો રંગ પીળાશ પડતો હોય છે. અને બીજું, પીળો રંગ અગ્નિનું પણ પ્રતીક છે. આનો અર્થ એ કે આ કચરાનો નિકાલ મોટાભાગે તેને બાળીને એટલે કે ઇન્સિનરેટ કરીને કરવામાં આવે છે. તો આમાં શું શું આવે? માનવ અંગો, લોહીવાળા પાટા અને રૂ, એક્સપાયર થઈ ગયેલી દવાઓ, લેબમાંથી નીકળતો ચેપી કચરો. આ બધી જ વસ્તુઓ સંભવિત રીતે ખૂબ જ જોખમી છે અને એને ખાસ ટ્રીટમેન્ટની જરૂર પડે છે. હવે જુઓ, અહીં એક મજેદાર ગૂંચવણ છે અને આ લગભગ બધાને કન્ફ્યુઝ કરે છે. જે બ્લડ બેગ છે જેનો કલર લાલ હોય છે એ જાય છે પીળા ડબ્બામાં, અને જે યુરિન બેગ છે જેનો કલર પીળો હોય છે એ જાય છે લાલ ડબ્બામાં. બિલકુલ ઊંધું. આ નિયમ યાદ રાખવો બહુ જ જરૂરી છે કારણ કે આમાં જ સૌથી વધુ ભૂલ થાય છે. ચાલો હવે આગળ વધીએ આપણી આગામી 2 કેટેગરી તરફ, લાલ અને સફેદ. આ બંને ડબ્બા સામાન્ય રીતે મેડિકલ સાધનો સાથે જોડાયેલા છે, પણ એમના કામ એકબીજાથી તદ્દન અલગ છે. આનો મુખ્ય તફાવત બહુ સરળ છે. લાલ ડબ્બો છે રિસાયકલ થઈ શકે તેવા પ્લાસ્ટિક અને રબર માટે, જેમ કે ગ્લવ્સ અને ટ્યુબ. જ્યારે સફેદ ડબ્બો છે ફક્ત અને ફક્ત ધારદાર, તીક્ષ્ણ વસ્તુઓ માટે જે કોઈને વાગી શકે. લાલ ડબ્બાને યાદ રાખવા માટે એક મસ્ત ટીપ છે. આર એટલે રેડ અને આર એટલે રિસાયકલેબલ. અને જો તમે અંગ્રેજી આરમાંથી એક લીટી કાઢી નાખો તો શું બને? પી એટલે કે પ્લાસ્ટિક. છે ને મજેદાર? તો આમાં આવે છે વપરાયેલા ગ્લવ્સ, આઈવી ટ્યુબ્સ, કેથેટર અને હા, સોય વગરની સિરિંજ. આ બધી વસ્તુઓ પ્લાસ્ટિક કે રબરની બનેલી હોય છે અને તેને રિસાયકલ કરી શકાય છે, એટલે એ લાલ ડબ્બામાં જાય છે. અને સફેદ ડબ્બા માટે? એના માટે પણ એક સરસ ટીપ છે. અંગ્રેજી શબ્દ વ્હાઇટના સ્પેલિંગમાં જે ટી આવે છે એને જુઓ. એક તીર જેવો નથી લાગતો? અને તીર કેવા હોય? ધારધાર. બસ યાદ રહી ગયું. આમાં બધી જ ધારદાર વસ્તુઓ આવશે. સોય, સર્જરીમાં વપરાતી બ્લેડ, અને એવી સિરિંજ કે જેમાંથી સોય અલગ ન કરી શકાય. આ બધું જ એક પંક્ચર પ્રૂફ સફેદ ડબ્બામાં નાખવામાં આવે છે જેથી કોઈને ભૂલથી પણ વાગી ન જાય. અને હવે આવી આપણી છેલ્લી સત્તાવાર કેટેગરી પર, વાદળી ડબ્બો. આ ડબ્બો કઠણ, તૂટી શકે તેવી કે પછી ધાતુની વસ્તુઓ માટે ખાસ બનાવવામાં આવ્યો છે. આને યાદ રાખવાની રીત તો એકદમ સીધી અને સચોટ છે. ખાલી એટલું વિચારો કે જો કોઈ કાચની બોટલ કે ધાતુનો સળિયો વાગે તો કેવો વાદળી ઉઝરડો પડી જાય. બસ એ જ સિદ્ધાંત અહીં પણ કામ કરે છે. તો આ ડબ્બામાં જશે દવાની ખાલી કે તૂટેલી કાચની શીશીઓ, લેબનો કાચનો સામાન અને શરીરમાંથી કાઢવામાં આવેલા મેટલ ઇમ્પ્લાન્ટ્સ, જેમ કે સર્જિકલ પ્લેટ્સ કે સ્ક્રૂઝ. એક મિનિટ, પણ પેલો કાળો ડબ્બો એનું શું? એ પણ તો હોસ્પિટલમાં હોય છે ને? હા, પણ એ આ 4 રંગોની ગેંગનો ભાગ નથી. એ તો સાવ સામાન્ય કચરા માટે છે. સમજો કે દવાના રેપર, કાગળ, એવું બધું. એનો બાયોમેડિકલ વેસ્ટ સાથે કોઈ જ સંબંધ નથી, એટલે એને અલગ રાખવાનો.
અને આખી સિસ્ટમ સાથે જોડાયેલી એક રસપ્રદ વાત. નિયમ એવો છે કે જો કોઈ હોસ્પિટલ ટ્રીટમેન્ટ ફેસિલિટીથી 75 કિલોમીટરના અંતરમાં હોય તો એણે ફરજિયાતપણે પોતાનો બાયોમેડિકલ કચરો ત્યાં જ મોકલવો પડે. એ પોતાની રીતે તેનો નિકાલ ન કરી શકે. આ બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ શા માટે આટલું મહત્વનું છે? મુખ્યત્વે આનાથી ચેપનો ફેલાવો અટકે છે અને પર્યાવરણનું રક્ષણ થાય છે. ખાસ કરીને આરોગ્ય કર્મચારીઓને જ આનાથી ફાયદો થાય છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો. માહિતી સારી લાગે તો દરેક મિત્રો સુધી આ શેર કરી દો. ભવિષ્યમાં તમારે કયા વિડીયો જોવા છે તે માટે કોમેન્ટ કરો. મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી, યોર મેડિકલ ઓફિસર. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.